Hello, good morning students. Welcome you all again in our beautiful education channel SNS Education. Okay, so students, આજથી એક નવી શરૂઆત થવા જઈ રહી છે. આપણે લોકોએ ઘણા બધા ચેપ્ટરો ભણી રહ્યા છે. ત્યાર પછી આજે આપણે ચોપડીમાંથી ઓકે સો ઓપન કરી દો. તમને આઈડિયા છે, જાહેરાત કરી હતી. સેકન્ડ ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સને ભણવાની શરૂઆત કરશું. ક્લિયર? ઓકે, સો ફરી પાછું એકવાર રિપીટ કરું છું. આજથી આપણે લોકો જે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર નંબર 2. તમે ચોપડીની અંદર એ યુનિટનું જે હેડિંગ છે જોઈ શકશો. જે ચેપ્ટર નંબર 2 છે એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ક્લિયર? ઓકે, સો સૌથી પહેલી એક વસ્તુ એ જોઈ લો કે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે બોર્ડની એક્ઝામ માટે. ક્લિયર? આ ચેપ્ટરમાંથી વેટેજ તરીકે જો તમે જોવામાં જાઓ તો લગભગ 8 માર્ક ±1 તમે લોકો સમજી શકશો. દર વખતે એવું થઈ શકે છે, રાઈટ? તો અત્યારે મગજમાં એવું મૂકવાનું છે કે 8 માર્કનો વેટેજ છે. અને નેક્સ્ટ બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, ચેન્જીસ જો અવેલેબલ હોય તો એક્ઝામ પેપરમાં આવું થઈ શકે છે કે કાં તો આપણો જે 4 માર્કનો સવાલ છે, ક્લિયર, એ 4 માર્કનો સવાલ આપણા આ સેકન્ડ ચેપ્ટરમાંથી આવી જાય, રાઈટ? મતલબ કે 4 માર્કનો સવાલ બીજા ચેપ્ટરમાંથી આવશે, અથવા તો જો સેકન્ડ ચેપ્ટરમાંથી નહીં લઈ તો એ સવાલ ત્રીજા ચેપ્ટરમાંથી આવશે. સો ઇટ મીન્સ કે આપણે લોકો જે આ ચેપ્ટરની તૈયારી કરશો એ તૈયારી અગત્યની હશે, કારણ કે એની અંદરથી બી 4 માર્કનો સવાલ આવવાની સંભાવનાઓ રહેલી છે. ક્લિયર થશે? ઓકે, સો મેઇન પોઈન્ટ આપણો હશે કે 4 માર્કના સવાલોની તૈયારી પણ આ ચેપ્ટરમાંથી પૂરી થવી જોઈએ, રાઈટ? એના રિલેટેડ જે પણ 3 માર્કના સવાલ હોય એ પણ આપણે જોતા જશું. પ્લસ 8 માર્કનો વેટેજ છે તો બાકીના અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે એવી સંભાવનાઓ તમે મગજમાં મૂકી શકો છો. ક્લિયર? હવે રહે કે નહીં રહે ડિપેન્ડ્સ અપોન ધી ગવર્મેન્ટ્સ રૂલ. ક્લિયર? સો કન્ટિન્યુ કરતા ગયા. મેઇન વસ્તુ પહેલાં જે હેડિંગ આપ્યું છે એ સમજે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન આ કહેવા શું માંગે છે? સો સ્ટુડન્ટ્સ, આ જે વિદ્યુત સ્થિતિમાન છે ઇટ મીન્સ કે તમને અત્યારે નામ વાંચીને થોડું એવું લાગે છે કે કંઈક નવું છે, બટ તમે થોડું જાણતા છો. સમજો વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે? ધોરણ 10ની અંદર તમે જ્યારે કરંટ વિશેની કોઈ ચર્ચાઓ ભણેલા હતા, રાઈટ, ત્યારે તમે V = IR જોયેલું હતું. ક્લિયર થશે? V = શું આવેલું હતું? IR. ક્લિયર? સો અહીંયા તમને આઈડિયા છે કે જે I છે એ વિદ્યુત પ્રવાહ છે, રાઈટ? આઈનો મિનિંગ શું છે? વિદ્યુત પ્રવાહ. ક્લિયર? આપણે આના રિલેટેડ આખું ચેપ્ટર ભણવાના છે, જે આના પછી છે નંબર 3. ત્રીજું ચેપ્ટર આખું વિદ્યુત પ્રવાહ ઉપર છે. ક્લિયર? કન્ટિન્યુ. જે R છે સિમ્પલ છે કે સર Rનો મિનિંગ અવરોધ છે, એ પણ અમને બધાને ખબર છે. સાથે સાથે મને એવું પણ ખબર છે કે અવરોધ છે ઓહમમાં આવે, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં આવે. ક્લિયર થશે? તો આ V માટે પણ શું કામ બાકી? આપણને ખબર જ છે સર કે V એટલે થોભજો, તમે વોલ્ટ બોલતા છો, રાઈટ? શું બોલતા છો? V એટલે વોલ્ટ. શું ના નથી પાડતો, એ વોલ્ટ છે જ, પણ વોલ્ટ મતલબ કે એકમ છે, રાઈટ? બટ એકચ્યુઅલમાં જે આ V છે એ Vને બોલવામાં શું આવે તો કે વિદ્યુત સ્થિતિમાન, મતલબ કે પોટેન્શિયલ, રાઈટ? અને બોલાય વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર થશે? એનો મિનિંગ એવો થશે કે એને વિદ્યુત સ્થિતિમાન પણ બોલી શકો, અધરવાઇઝ તમે પોટેન્શિયલ પણ બોલી શકશો. ક્લિયર થશે? સો આ જે રાશિ છે એનું ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 2માં કરવાના છે. માત્ર વિદ્યુત સ્થિતિમાનની પણ આ ચેપ્ટર અંદર આપણી પાસે 2 અગત્યની રાશિ જોડાવા જઈ રહેલી છે. સો ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ કે એ 2 રાશિ કઈ છે. હું નામ એડવાન્સમાં કહી દઉં છું ને આજે એની જ માહિતી જોવાની છે. ક્લિયર? આપણે લોકો ચેપ્ટર નંબર 1ની અંદર ઘણી બધી વસ્તુ ભણીને આવી ગયા. જેમ કે શરૂઆતમાં આપણે વિદ્યુત ભાર શું છે એ જોયું, વિદ્યુત ક્ષેત્ર શું છે એ જોયું, કુલંબીય બળ શું છે એ બધી માહિતીઓ મેળવેલી. ત્યાર પછી આગળ વધ્યા, ફ્લક્સ ભણ્યા, ગાઉસના નિયમો ભણ્યા, વગેરે વગેરે વગેરે. ક્લિયર? સો અત્યારે અહીંયા સમજો કે આ ચેપ્ટર અંદર આપણે 2 રાશિ મેઇન જે સમજવાની છે. નંબર 1 છે સ્થિતિ ઉર્જા. વિદ્યુતના ચેપ્ટર રિલેટેડ છે, સો એના માટે જનરલી શબ્દ એવો પણ બોલવામાં આવતો હોય કે વિદ્યુત સ્થિતિ ઉર્જા. ક્લિયર થશે? અને ત્યાર પછી જે બીજી રાશિ છે એ છે વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે આપણે એને U તરીકે રિપ્રેઝન્ટ કરશું, અને જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે કેપિટલ V તરીકે રિપ્રેઝન્ટ કરશું. સો મેઇન આ જ 2 રાશિઓની ચર્ચા આજે અહીં જોવાના છે. ક્લિયર? સો સૌથી પહેલાં સમજતા જાઓ કે આ સ્થિતિ ઉર્જા છે શું, અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા છે શું. ક્લિયર? ઓકે, સો અહીંયાથી એક વસ્તુ એ ક્લિયર કરજો સ્ટુડન્ટ્સ કે આ જે 2 રાશિઓ છે એ 2 રાશિઓ એકચ્યુઅલમાં એક્ઝિસ્ટ નથી. આપણે માત્ર અન્ય બીજી ઘટનાઓને સમજવા માટે, અન્ય બીજી રાશિઓને સમજવા માટે આ 2 રાશિઓને બનાવેલી છે, રાઈટ? એટલે કે ઉપજાવેલી રાશિઓ છે. એકચ્યુઅલમાં જેવી રીતે આપણે વિદ્યુત ભાર ભણ્યા છે, એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શું છે ભણ્યા છે, રાઈટ? તો એ રિલેટેડ ચર્ચાઓ એકચ્યુઅલમાં છે, બટ આપણે આ જે રાશિ બનાવવા ગયેલા છે એક ઉપજાવેલી રાશિ છે કે જેના દ્વારા બાકીની ઘટનાઓને આપણે લોકો ઇઝીલી સમજી શકીએ. ક્લિયર? સો મેઇન કામ સ્ટાર્ટ કરતા ગયા મુદ્દા ઉપર આવી કે ભાઈ સ્થિતિ ઉર્જા એટલે છે શું. થોડો કોમ્પ્લિકેટેડ પાર્ટ છે બટ આઈડિયા આવી જશે. સિમ્પલ વસ્તુ સમજાઈ જાય તો ક્લિયર થઈ જશે.
ઓકે, સો ધ્યાન આપતા જાઓ. સૌથી પહેલાં આપણે જે સમજવાના છે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે. ઓકે, સો સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો. મેં એક ચાર્જ વિદ્યુત ભાર લેમ છું, એને હું કેપિટલ ક્યુ કહીશ. ક્લિયર? એક ચાર્જ છે, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. અત્યારે એવું એઝ્યુમ કરો કે એક મોટા મૂલ્યનો વિદ્યુત ભાર છે. તમને આઈડિયા આવી ગયો કે કોઈ પણ વિદ્યુત ભાર હોય એટલે એનું પોતાનું ક્ષેત્ર ફેલાયેલું હશે. ક્લિયર? કોઈ પણ વિદ્યુત ભારનું પોતાનું ક્ષેત્ર ફેલાયેલું હોય. સો અત્યારે મેં તમને જસ્ટ એવું આઈડિયા આપી શકું એક એક્ઝામ્પલ દ્વારા કે આ જે વિદ્યુત ભાર છે એનું કંઈક ક્ષેત્ર બધું આવી રીતે ફેલાયેલું હશે. ક્લિયર થશે કે? સો એવું કહી શકાય કે આ ધન વિદ્યુત ભાર ક્યુનો વિદ્યુત ક્ષેત્ર બધી ડાયરેક્શનોમાં ફેલાયેલું છે. વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? આપણને ઇક્વેશન આવડવું જોઈએ વિદ્યુત ક્ષેત્રનું. ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈ ગયેલા છે. જો નહીં યાદ હોય તો રિમેમ્બર કરી લેજો. વિદ્યુત ક્ષેત્ર E = KQ/R² આવેલું હતું. હા કે ના? રાઈટ, એ બધું યાદ હોવું જોઈએ, પછીની મેટર છે. ચલો, સો કન્ટિન્યુ કરતા ગયા ધ્યાન આપતા છો. હવે અહીંથી કરવાનું શું છે એ સમજો. અહીંથી આપણે સ્થિતિ ઉર્જા સમજવાની ચાલુ કરવાની. એકચ્યુઅલી સ્થિતિ ઉર્જા છે શું? એઝ્યુમ કરી લો કે આ જે અત્યારે કંઈક પાર્ટ છે એ આ વિદ્યુત ભારથી અનંત અંતરે છે. રાઈટ? મતલબ કે ઇન્ફિનિટી ડિસ્ટન્સ ઉપર આ બધું રહેલો છે. ક્લિયર? સો આ વિદ્યુત ભારથી સમજો કે કોઈ બીજો વિદ્યુત ભાર અનંત અંતર અત્યારે હું મૂકું છું. મતલબ કે આનું જે ડિસ્ટન્સ છે, રાઈટ, એને ઇન્ફિનિટી આપણે એઝ્યુમ કરી લઈએ, અનંત અંતર. તો ઇન્ફિનિટી અંતરે માની લો કે કોઈક વિદ્યુત ભાર છે. હવે સમજો કે મેં વિદ્યુત ભાર માટે નામ આપું છું સ્મોલ ક્યુ. રાઈટ? કેપિટલ ક્યુનું મૂલ્ય જેમ મોટું છે એવી રીતે એઝ્યુમ કરવાનું છે કે જે સ્મોલ ક્યુ છે એનું મૂલ્ય નાનું છે. નાનું એટલે કે એકદમ જ નાનું છે. ક્લિયર? સો મતલબ કે એવું કહેવાય છે કે ચૂહો જીડીકમ તો એકદમ નાનું મૂલ્ય. રાઈટ? સો જે એકદમ નાના મૂલ્યનો ક્યુ વિદ્યુત ભાર છે એને અત્યારે બોલવામાં આવે પરીક્ષણ વિદ્યુત ભાર. ક્લિયર? ટેસ્ટિંગ વિદ્યુત ભાર, ટેસ્ટિંગ ચાર્જ, એટલે કે એના ઉપર આપણે લોકો કંઈક ઘટના સમજવાના છે. એ નાનો છે, એને પરીક્ષણ વિદ્યુત ભાર કીધું. રાઈટ? ઓકે, મગજમાં બેસી જશે, વાંધો નહીં હતા. ચલો, આટલું થઈ જાય તો આગળ વધીએ. સમજો આપણે શું કરવાનું છે. અનંત અંતરે જે વિદ્યુત ભાર રહેલો છે એને આપણે લોકો અહીંયાથી લાવશું આ બાજુના ક્ષેત્ર સુધી. ક્લિયર થશે? તો એ રિલેટેડ જે કંઈક ઘટનાઓ થવાની છે એના અંદર આપણે સ્થિતિ ઉર્જા સમજવાના છે. એકવાનું બોલી જામ છે, આઈડિયા આવશે. અનંત અંતરેથી ક્યુ જેટલા વિદ્યુત ભારના મૂલ્યને આપેલા ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવામાં આવતું જે કાર્ય છે એ કાર્ય વિદ્યુત ભાર માટે જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે ઉલ્લેખ કરવામાં આવે. ધીમે ધીમે આવી રીતે નહીં સમજાશે. રાઈટ? શું સમજતા જાઓ કે આપણે જે બોલ્યા છે એ વ્યાખ્યા હતી એકચ્યુઅલી, બટ એ વ્યાખ્યા એકચ્યુઅલી બને કેવી રીતે છે એ હવે સમજવાની છે. તે મોડે થઈ જશે. સો તેને આપણે અહીંથી શું કરવાના, થોડું ધીમે ધીમે ચેક કરતા જાઓ. સ્ટુડન્ટ્સ, પહેલો લેક્ચર છે, શાંતિથી, કોઈ ઉતાવળ નથી, બટ આ બે રાશિને સમજવી બહુ જરૂરી છે. સો થોડું દિમાગથી શાંત રહેશો. રાઈટ? સો સમજતા જાઓ અહીંથી શું કેમ છો. આપણે પહેલાં એઝ્યુમ કરી લઈએ કે સમજો કે કદાચ આ ગતિ કરીને આવે છે. રાઈટ? એ ગતિ કરીને આવે છે ત્યારે કોઈક પોઈન્ટ આર લઈ લેમ છું કે ભાઈ કદાચ એ કોઈક બિંદુએ છે તો સમજો કે આર બિંદુ છે. ક્લિયર? એ આર બિંદુએથી હવે પણ ગતિ કરીને આપણે એને ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવાનો છે. સો સિમ્પલ વસ્તુ વિચારવો છે કે કેવી રીતે આવે તો કે સાહેબ સિમ્પલ છે કે એને કહેવાનું એ ચાર્જ તું આવી જા. એ એમને એમ નહીં આવે બકા, એના માટે એના ઉપર બળ લગાડવું પડે. ક્લિયર થશે કે? શું સમજતા જાઓ કે એ જ્યારે કોઈક બિંદુએ છે એ બિંદુએથી મારે જ્યારે એને ક્ષેત્રમાં લાવો છે ત્યારે મેં એના ઉપર કોઈક બળ લગાડું છું. સો ધ્યાન આપજો કે એના ઉપર કોઈક બળ લગાડવાનું ચાલુ કર્યું તો એ બળ બહારથી લાગે છે, બાહ્ય બળ છે. એટલે એના માટે ઉલ્લેખ એવો થાય કે એફ બાહ્ય બળ છે જેને એક્સટર્નલ ફોર્સ બોલાય. કયું ફોર્સ બોલાય? એક્સટર્નલ ફોર્સ. એટલે મગજમાં રાખજો કે આ જે મેં ચર્ચા કરી એ બાહ્ય બળ છે. કોઈ બી પ્રકારનું બળ હોઈ શકે, જસ્ટ એ બળ આઉટસાઇડથી લાગે છે. રાઈટ? સો એક બાહ્ય બળ છે. હવે સમજો કે એ બાહ્ય બળ દ્વારા મેં એને આરથી ગતિ કરાવીને કોઈ બિંદુ સુધી લાવું છું. સમજો કે બિંદુ અહીંયા આવી ગયું કે ભાઈ એને આપણે ક્યાં સુધી લાવ્યા? પી બિંદુ સુધી લાવ્યા. ક્લિયર થશે? હવે સિમ્પલ સમજો કે તમે વિદ્યુત ભાર ઉપર બળ લગાડીને લાવેલા છો. તેનો મિનિંગ કે બળ લાગ્યું અને પ્લસ એને કંઈક અંતર કાપ્યું. ઇન શોર્ટ કે ત્યાં કાર્ય થયેલું છે. શું થયેલું છે? કાર્ય. સો અત્યારે મેં તમને એવું સમજાવી શકું કે આ બળ આટલું ડિસ્ટન્સ કાપીને જ્યારે અહીંયા ગતિ કરીને આવે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે અહીંયા કંઈક પ્રકારનું કાર્ય થયું. ક્લિયર થશે? આ જે કાર્ય થવાનું છે એ વિદ્યુત ભારની અંદર સંગ્રહ પામે. હવે કેવી રીતે કે સિમ્પલ સમજો, મેં તમને સ્પ્રિંગનો આઈડિયા આપો. સ્પ્રિંગ સમજો કે આ રીતે કંઈક મોટી મૂકેલી છે, એને મેં દબાઈ દીધી અને આખી નાની કરી દીધી. તો મેં સ્પ્રિંગને કંઈક બળ લગાડીને સ્થાનાંતર આપેલું છે. તો મેં લગાડેલું બળ છે એટલે કે મેં સ્પ્રિંગ પર ધીમે ધીમે કાર્ય કર્યું. તો એ જે કાર્ય કર્યું છે ને આખું સ્પ્રિંગમાં સંગ્રહ પામે. અને જેવું મેં બળ છોડીશ એટલે પેલી સ્પ્રિંગ આખી છૂટી જશે. કેમ? કારણ કે એની અંદર ઉર્જા સંગ્રહ પામેલી હતી. તો એ જે ઉર્જા હતી એ સ્પ્રિંગ માટે સમજેલા. સિમિલરલી એને સમજવાનું વિદ્યુત ભાર માટે. આ વિદ્યુત ભાર જ્યારે અહીં બળ દ્વારા આવતો જાય ત્યારે એની અંદર કંઈક પ્રકારની એનર્જી છે સ્ટોર થતી જશે. અને એ જેટલું પણ તમે કાર્ય કરો છો એના રિલેટેડ એની અંદર ઉર્જા છે સ્ટોર થશે. એને આપણે બોલશું વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. ક્લિયર થશે કે?
સો આ એક જસ્ટ ફંડા હતો સમજવા માટે મેઇન વસ્તુ છે કે આપણને અહીંથી વ્યાખ્યા મળે થવી જોઈએ કે કેવી રીતે છે. સો તેને આપતા જો આખી વ્યાખ્યા ચોપડીમાં કેવી રીતે આપવામાં આવે છે. અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રના મતલબ કે આપણે આપણું એક ક્ષેત્ર લીધેલું છે રાઈટ. સો આપેલા ક્ષેત્રના અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. ઓકે, સો આજનો જે મેઇન એમ છે એ આપણે આ સમજવું જરૂરી છે. સો તમે આપણે શું કહેવા માંગે છે? સૌથી પહેલું આ તો ક્લિયર થઈ ગયું કે કયા ડિસ્ટન્સથી આવવાનું છે. તે કે સિમ્પલ છે કે અનંત અંતરેથી આવવાનું છે રાઈટ. સો અનંત અંતરેથી આપણે ક્યુ વિદ્યુતભારને લાવવાના છે. ક્લિયર થશે. એ ક્યુ વિદ્યુતભારને આપેલા ક્ષેત્ર એટલે કે આ જે વિદ્યુતભારનું ક્ષેત્ર ફેલાયેલું છે રાઈટ, એના ક્ષેત્રના કોઈક બિંદુ એટલે આપણે ડિસાઇડ કર્યું કે સમજો આપણે એને કયા બિંદુ સુધી લાવવાના છે. તો કે સર પી બિંદુ સુધી લાવવાના છે. તો આપેલા ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે મેઇન શબ્દ અહીંયા છે સમજો, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતું કાર્ય. હવે કેમ અહીંયા શબ્દ આવો કીધો? બીકોઝ સિમ્પલ સમજો, ધન વિદ્યુતભારનું ક્ષેત્ર બહાર ફેલાયેલું છે, મતલબ કે આ ડાયરેક્શનમાં છે. તમે પેલા વિદ્યુતભારને વિદ્યુતની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં લાવતા છો. તો એ વિરુદ્ધ પણ તમારે જે કરવું પડતું કાર્ય છે તે કાર્યને તે બિંદુ આગળ એ વિદ્યુતભારની શું કહેવાશે? સ્થિતિ ઉર્જા. ક્લિયર થશે. શું સમજો સ્ટુડન્ટ્સ, અત્યારે મેં નાનું એક ઇક્વેશન તમને બતાવી શકું જે ચોપડીના અંદર જનરેટ કરવામાં આવેલું છે. કેવી રીતે આવે છે એકદમ ધીમે ધીમે સમજ પડતું રહેશે. મેં આવું લખી શકું કે યુ ઇઝ ઇક્વલ ટુ કાર્ય છે એટલે એને ડબલ્યુ કહી શકાય. ક્લિયર છે. સો ઇન્ટિગ્રેશન જેના જો બળ રાઈટ કાર્ય માટે સમીકરણ બળ ગુણ્યા શું આવે? સ્થાનાંતર. તો એફ એક્સટર્નલ અને સમજો કે આ સમીકરણ એકચ્યુઅલી વહીનું કેવી છે ઇન્ટુ ડીઆર લખેલું છે. એટલે તમે અહીંયા સમજી શકો કે હકીકતમાં આ સમીકરણ ક્યાંથી આવેલું છે. અને નાના નાના સ્થાનાંતર લેવામાં આવે ડીઆર અને સમગ્ર માર્ગનું સંકલન કરી દો. ક્યાંથી? આરથી ક્યાં સુધી આવવાના છે? પી સુધી. એટલે કે આરથી ક્યાં સુધી આવવાના છે? પી સુધી. તો સિમ્પલ આપણે ધોરણ 11ની અંદર આવેલું હતું કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીઆર. કોઈ ડીએક્સ લખે, બધું સરખું છે. પણ અહીંયા કયું બળ છે? બાહ્ય બળ દ્વારા તમે આવો છો. ડીઆર એનો સ્થાનાંતર છે અને ડિસ્ટન્સ તમારું આરથી ક્યાં સુધી છે? પી સુધી છે. સો આ રીતે તમે લોકો આનું એક સમીકરણ આપી શકો છો. બીજું કદાચ કોઈ વખત આવું સમીકરણ પણ જોવા મળશે કે આ જ યુ માટે એટલે કે સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મેં એવું કહી શકું સમજો એફ એક્સટર્નલ એ આ બાજુ છે. તો વિદ્યુતીય બળ આ તરફ છે રાઈટ છે. જો એક્સટર્નલ છે તો આ કયું બળ છે? વિદ્યુતીય બળ છે જે આ વિદ્યુત ભારના કારણે લાગવાનું છે. તે બેની ડિરેક્શન પરસ્પર વિરુદ્ધ છે. તેનો મિનિંગ કે મેં એવું લખી શકું કે આના માટે જો કદાચ મેં એફ વિદ્યુતીય બળ લખી દઉં, ઈનો મિનિંગ વિદ્યુતીય બળ ઇલેક્ટ્રિક ફોર્સ. ક્લિયર. તો જો એ વિદ્યુતીય બળ લખવામાં આવે તો વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા માઇનસ આવશે. ઇન્ટિગ્રેશન સેમ આરથી પી ઇન્ટુ શું આવશે? ડીઆર. સો આ રીતે એક નાની ટર્મ જનરેટ થઈ જે માત્ર સમજવા માટે સારી છે સ્ટુડન્ટ્સ. બિલકુલ બી કોમ્પ્લિકેટેડ નહીં થતા. તમને ફંડા શું છે અને વ્યાખ્યા શું છે ક્લિયર થવી જોઈએ. ધેટ્સ ઓલ. બાકી દાખલાની અંદર આપણે ચર્ચાઓ બહુ સિમ્પલમાં જોવાના છે. અને બીજું સાથે સાથે મેં પૂરું કરી દેમ છું કે જો આના માટે કદાચ એકમ લખવાનો થાય તો કીધું છે કે સ્થિતિ ઉર્જા કાર્ય જેવું હોય ને કાર્યનો એકમ શું આવે તો કે જૂલ મતલબ કે જી. ઓકે. સો આટલી વસ્તુ અહીંથી પહેલાં લખી દઉં, કમ્પ્લીટ કરો. હોપ સો તમને આઈડિયા આવેલું હશે અને ત્યાર પછી આગળ વધશો. ઓકે. સો સ્ટુડન્ટ્સ, જો વ્યવસ્થિત વ્યાખ્યા લખાઈ ગયેલી હોય તો નેક્સ્ટ આગળ આમાં ઘણા બધા પોઈન્ટ છે પણ એને લેક્ચર બાય લેક્ચર ધીમે ધીમે સોલ્વ કરતા જશો. બીજું મેઇન આજનું જે ટાર્ગેટનું કામ છે સમજો, જેવી રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જાની આ વ્યાખ્યા આવે છે અને આ રિલેટેડ એનો કંઈક ફંડા છે આપણને ખબર પડ્યું. એવું જ આજે બીજી રાશિ પણ જોઈ લેવાના છે. અત્યારે સમજો જે સેકન્ડ મેઇન વસ્તુ છે ચેપ્ટર માટે એ છે વિદ્યુત સ્થિતિમાન. આ બેને એક જ ટોપિકમાં સાથે જ લીધી છે. કેમ? બીકોઝ સમજ આ એક વખતે સોલ્વ થઈ જશે. આ આખી જે ચર્ચા જોઈ એ ચર્ચાની અંદર આપણા વિદ્યુતભારની વેલ્યુ કેટલી લીધેલી તો કે સર એ વિદ્યુતભારની જે વેલ્યુ છે એ વેલ્યુ કેટલી હતી? ક્યુ હતી. સો સમજો કે અહીંયાથી એક નેક્સ્ટ બીજી વસ્તુ જોવાની છે, સમજતા જાઓ. કદાચ મેં એવું કેમ કે આ વેલ્યુ આપણે ક્યુ નથી લેતા પણ એ વિદ્યુતભારનું મૂલ્ય એકમ લેવામાં આવે રાઈટ. સો ધેટ્સ ઓલ. પતી જવાનું. સમજો શું કેમ છું, વ્યાખ્યા પતી ગઈ. આપણે જે નેક્સ્ટ ગાડીની ચર્ચા કરવાના એ છે વિદ્યુત સ્થિતિમાન વિશે. તો સિમ્પલ સમજો કે કદાચ આ વિદ્યુતભાર ક્યુ અનંત અંતરે જ હતા. ક્લિયર? એ અનંત અંતર હતા પણ એનું મૂલ્ય એકમ હતા.
રાઈટ, એનું જે મૂલ્ય છે એ કેવું હતું એકમ, એટલે એકચ્યુઅલી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 લેવામાં આવતે તો પતી ગયું બધું સેમ. સમજો આ રીતે જ બેઠું લખવાનું, અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને નહીં, ક્યુને નહીં, કેવા વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભાર, વેલ્યુ પોઝિટિવ છે રાઈટ, એટલે એકમ ધન, તો એકમ ધન વિદ્યુતભારને બધું સેમ. આપેલા ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવામાં આવતું જે કાર્ય છે એને શું કહેવાય તો કે ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા નહીં, ત્યારે એને વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. ક્લિયર થશે કે વસ્તુ? સો બંને રાશિઓ એક સરખી રીતે જનરેટ થાય છે એવું તમે સમજી શકશો. જસ્ટ વિદ્યુત સ્થિતિ ઉર્જામાં આપણે ક્યુ વિદ્યુતભારને અનંત અંતરથી લાવેલા એ રિલેટેડ ચર્ચા કરવાની છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનમાં એ વિદ્યુતભારનું મૂલ્ય આપણે કેવું લેવાનું છે, એકમ લેવાનું છે. ક્લિયર થશે? સો અત્યારે મેં તમને એક નાનો જે આ બે વચ્ચે કન્સેપ્ટ રહેલો છે સમજાવી શકો કે જે કરવું પડતું કાર્ય છે એ ડબલ્યુ છે. ક્લિયર? સમજો, ખાલી કન્સેપ્ટ સમજવામાં છે. જે કરવું પડતું કાર્ય છે એ કેવું છે, ડબલ્યુ, અને એ જ કાર્ય કોના સ્વરૂપે સંગ્રહ પામે તો કે સ્થિતિ ઉર્જા યુ સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ બે વસ્તુ તો સરખી છે, પણ આપણે જે આ યુ લીધેલું એ ટોટલી ક્યુ વિદ્યુતભાર માટે હતું. કેટલા વિદ્યુતભાર માટે ક્યુ? તો એને દેશી લેંગ્વેજમાં બતાવું છું, તમે સમજી શકો કે ભાઈ જો ક્યુ વિદ્યુતભાર હતો તો ક્યુ વિદ્યુતભાર હતો તો ત્યારે એની ઉર્જા કેટલી હતી, યુ. તો માટે ક્યુ વિદ્યુતભારની હોય એને એકમ વિદ્યુતભાર હોય તો એકમ ભાર માટે કેટલું થશે, તો એ જે એકમ વિદ્યુતભાર માટે છે ને આપણે વિદ્યુત સ્થિતિમાન વી કીધું. તો સિમ્પલ આ ક્યુ ઉપરથી નીચે જાય એટલે કે ક્વેશ્ચન માર્ક વી ઇઝ ઇક્વલ ટુ ઉપર યુ છે ને નીચે શું આવે, ક્યુ. સો એક સમજવાનો ફંડા હતો, સાઈડ ઉપર રાખો, નહીં સમજ પડે તો પાછું એક રિપીટ કરીને જોઈ લેજો. રાઈટ? સો એનો મિનિંગ કે વિદ્યુત સ્થિતિમાન વી એટલે શું, તો કે મેં એવું કહી શકું કે યુ બાય ક્યુ અને જે ડબલ્યુ હતું એના બાય પણ શું આવે, ક્યુ. સો આ સમીકરણનો આપણે લોકો અહીંયાથી આગળ હવે ઉપયોગ વધારશું, આપણને ક્લિયર થવું જોઈએ. ક્લિયર થશે? બીજી વસ્તુ સ્ટુડન્ટ્સ કે આ વીનો જે એકમ છે વોલ્ટ છે. રાઈટ? વીનો એકમ કયો છે, વોલ્ટ. તો એ તમને લોકોને ખબર જ છે, પણ એ આપણે અત્યારે નથી વાપરવાની, બધાના પછીના ચેપ્ટરથી વાપરશો. અત્યારે સમજો કે આપણે કયો એકમ લખવાના છે, યુ એટલે સ્થિતિ ઉર્જા. તો ડેફિનેટલી જે સ્થિતિ ઉર્જા છે એનો આન્સર શામાં આવે તો કે સર સ્થિતિ ઉર્જા છે એકમ લખવા જોઈએ તો આપણે યુનો એકમ જૂલ, અને જે ક્યુ વિદ્યુતભાર છે વિદ્યુતભાર શામાં આવશે, કુલમમાં. સો આટલી વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ. અને બીજું કે તમારે આવી રીતે ડેફિનેશન આજે બંને લખી દેવાની છે, સ્થિતિ ઉર્જા માટે પણ અને સ્થિતિમાન માટે પણ. ક્લિયર? આનાથી બીજી આગળની જે વિશેષ ચર્ચાઓ છે ને કાલે જોતા જશું. એ ચર્ચાઓને એક જસ્ટ નાનું ટ્રેલર આપી દઉં, સમજો કે એમાં શું આવવાનું છે. એકચ્યુઅલમાં એકમ બિંદુ માટે અથવા એક જ બિંદુ માટે આપણે એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જા અસ્તિત્વ ધરાવતી નથી, સ્થિતિમાન પણ અસ્તિત્વ ધરાવતું નથી. હંમેશા એ તફાવતના સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવે છે. હવે કેવી રીતે એ આવતીકાલે જોશું નાની નાની બીજી ચર્ચાઓ સાથે. પણ આજે આ બે વ્યાખ્યાઓ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. બંનેના એકમો તમને આવડવા જોઈએ અને પારિમાણિક સૂત્ર હોમવર્ક છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે, તમારે થવા જોઈએ. જો નહીં સમજાય તો તમે અમને પૂછી શકશો. ઓકે, સો ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. હેવ અ ગુડ ડે.